હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇઝી ટેસ્ટી રેસિપીઝ 24। તો ફ્રેન્ડ્સ, આપણે બધાએ મગભાત તો બહુ જ ખાધા, પણ આજે મગભાતમાં કંઈ નવું ટ્રાય કરીએ। તો આજે આપણે બનાવીશું જીરા રાઈસ અને પંજાબી મગ। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। એક બાઉલ મગ છે, તેને મેં 7 થી 8 કલાક પહેલાં પાણીમાં પલાળ્યા હતા। તેને આપણે કુકરમાં 2 વિસલ કરીને બાફી લઈએ। 1 ગ્લાસ પાણી એડ કરીએ અને 1 ચમચી જેટલું આપણે નમક એડ કરીએ અને મગને હવે બાફી લઈએ આપણે। 1 બાઉલ રાઈસ છે, તેને મેં 2 કલાક પહેલાં 2 થી 3 પાણીથી વોશ કરીને પલાળ્યા છે। તો હવે આપણે જીરા રાઈસ બનાવી લઈએ। કુકરમાં 1 મોટી ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા મૂકીએ। તેલ ગરમ થાય ત્યાર પછી આપણે જીરું એડ કરીએ। જીરાનો થોડો કલર ચેન્જ થવા દઈએ અને પછી આપણે રાઈસ એડ કરીએ અને મિક્સ કરી દઈએ। હવે તમે આ જીરા રાઈસ ઘીમાં પણ બનાવી શકો છો। મેં આ 1 વાટકી રાઈસ લીધેલા હતા, તો આપણે 1.5 વાટકી પાણી એડ કરીશું। તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને 1 ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ અને 1 ચમચી આપણે લીંબુનો રસ એડ કરીએ। લીંબુનો રસ એડ કરવાથી જીરા રાઈસ એકદમ છૂટા બને છે અને કુકરનું ઢાંકણ ઢાંકીને તેને આપણે 2 વિસલ કરીએ। 2 વિસલ થઈ ગઈ છે અને આપણા જીરા રાઈસ રેડી છે। અને હવે આપણે પંજાબી મગ બનાવી લઈએ। એક કડાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીએ। તેમાં 1 ચમચી રાઈ એડ કરીએ, 7 થી 8 મીઠા લીમડાના પાન અને થોડી હિંગ એડ કરીએ। બે મીડિયમ સાઇઝના કાંદા છે ઝીણા સુધારેલા, તે પણ એડ કરીએ આપણે અને કાંદાનો થોડો કલર ચેન્જ થાય પછી તેમાં આપણે ટામેટા એડ કરીશું અને હવે આપણે ટામેટા એડ કરીએ। 2 મીડિયમ સાઇઝના ટામેટા છે, તેને પણ ઝીણા કટ કરેલા છે અને ફરીવાર મિક્સ કરી લઈએ અને હવે આપણે મસાલા એડ કરીએ। સ્વાદ અનુસાર નમક એડ કરીએ, 1 નાની ચમચી હળદર પાવડર અને 1 ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ। એક નાની ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ અને ફરીવાર આ બધા જ મસાલાને મિક્સ કરી દઈએ। કાંદા અને ટમેટાં સંતળાઈ ગયા છે, તો હવે આપણે તેમાં મગ એડ કરીએ। આ ગ્રેવીવાળા મગ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને 2 વાટકી જેટલું આપણે પાણી એડ કરીએ અને મગને હવે થોડી વાર ઉકળવા દઈએ। 1 ચમચી આપણે ખાંડ એડ કરીએ બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી અને મગને થોડી વાર ઉકળવા દઈએ। હવે તમે જોઈ શકો છો કે મગનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણા પંજાબી મગ રેડી છે। તો આ પંજાબી ગરમા ગરમ મગ અને જીરા રાઈસને આપણે સર્વ કરીએ। તો ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવા નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો।